મિત્રો, ટેકનોલોજીના વધુ એક એપિસોડમાં આપનું સ્વાગત છે. વિરલભાઈ રાઠોડ આપણી સાથે જોડાયેલા છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ પાસવર્ડ વિશે. તમને એમ થાય કે ભાઈ પાસવર્ડ વિશે શું ચર્ચા કરવાની, પણ આજે પાસવર્ડની માયાજાળ એટલી બધી વધી ગઈ છે અને માથાકૂટ પણ એટલી બધી વધી ગઈ છે. કારણ કે પહેલા શું થતું, કદાચ હવે આજે 2014 પછીની પેઢી જે છે, આપણે કોઈ પોલિટિક્સની વાત નથી કરવાની, પણ જે સ્માર્ટફોન આવ્યો અને ધીમે ધીમે સ્માર્ટફોનમાં બધું ઓટો લોગિન થવા લાગ્યું. દાખલા તરીકે હવે આપણે સ્માર્ટફોનમાં એકવાર ફેસબુકમાં લોગિન કરી દીધું પછી આપણે કોઈ પાસવર્ડ વારે ઘડીએ નાખવાની જરૂર પડતી નથી. પરંતુ એ પહેલાનું જો યુગ યાદ કરીએ, હું યુગ શબ્દ વાપરું છું, તો એ યુગમાં એવું થતું કે આપણે રોજ કાં તો ઘરે અથવા તો ઓફિસ જઈએ ત્યારે ફેસબુક ખોલતા અને એમાં લોગિન અને પાસવર્ડ નાખતા, જેથી ફરજિયાત આપણને પાસવર્ડ યાદ રહેતો. હવે આજે થયું છે એવું કે કોઈ લોગિન પાસવર્ડ આપણને યાદ હોતા નથી જનરલી. તો એવા સમયે અને બીજું કે હવે એક બેંક એપ પણ વધી ગઈ છે. તમારે કોઈ પણ હોય તો એમ કે છે કે ભાઈ આની એપ ડાઉનલોડ કરી લો, ત્યાંથી તમારું કામ સરળ થઈ જશે. નેટ બેન્કિંગ કરતા હોય છે તો એમાં પણ વારે ઘડીએ તમને અમુક મહિને પાસવર્ડ બદલવાની ફરજ પાડે છે. તો હવે તમારે કેટલા પાસવર્ડ, એમપિન આવું બધું યાદ રાખવું અને કેવી રીતે યાદ રાખવું, અથવા તો એવા સંજોગોમાં કે જ્યારે જે કોઈ મેઇન વ્યક્તિ હોય, મુખ્ય વ્યક્તિ, એનું નુકસાન થાય તો એના પાસવર્ડ પછી કેવી રીતે ખબર પડે. તો આ વિષય આપણે વિરલભાઈને જ પૂછીએ કે વિરલભાઈ, આ પાસવર્ડ આટલા બધા તમારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જીમેલ, તમારું વોટ્સઅપ, આ બધામાં કઈ રીતે તમારે યાદ રાખવું? તમારી સ્ટોક ની પેલી તમે કરતા હો ટ્રેડિંગ, તો એની એપ હોય તો એમાં કઈ પાસવર્ડ કે એમ પિન નાખતા હશો, એના આંકડા નાખતા હશો, તો એ કઈ રીતે યાદ રાખવું? સાહેબ, સૌથી પહેલા તો તમે જે કીધું કે આ જે યુગ આખો પરિવર્તિત થયો એ બહુ સાચી વાત છે. પેલા આપણે યાદ રાખતા હતા ને હવે બધું એપ બેઝ થતું રહે છે. તો જ્યારથી આ એપ્લિકેશન નો આખો વૈવિધ્ય આપણે કહે કે મેઘધનુષી આખો આપણે રસથાળ મળ્યો છે, એમાં આપણે સૌથી મોટી જે ઝંઝટ લાગતી ઓછી થઈ ગઈ છે, એ જે પાસવર્ડની. પણ હવે એ જ વસ્તુ આપણે ઝંઝટ સમાન બની રહી છે. એનું કારણ છે કારણ કે દરેક એપ્લિકેશન પોતાના ઓથેન્ટિકેશન અને પોતાની સિક્યુરિટીમાં અલગ અલગ રીતે કામ કરે છે. એના કારણે ઘણી વખત આપણે એ પણ ફેસ કર્યું હશે કે જે જીમેલમાં પાસવર્ડ ચાલે બધી જગ્યાએ હેલો. પાસવર્ડની જરૂરિયાત રહે છે. એમાં એક લેવલ સુધીના પાસવર્ડ પ્રોટેક્શન્સ વધારી દેવામાં આવે છે. હવે પેલા એવું હતું કે તમારો જીમેલનો પાસવર્ડ છે એ બધી જગ્યાએ કામ કરતો, પણ હવે એવું નથી. એનું કારણ એમ છે કે મોર સિક્યુરિટી, મોર સિક્યોર યોર ડેટા. પણ ડેટા સિક્યોર કેટલો છે તો આપણે બધા સૌ જાણીએ જ છીએ. વોટ્સએપમાંથી કેટલું વાયરલ થાય છે, શું વાયરલ નથી થતું હોય. પણ જ્યારે ગૂગલ ઓથેન્ટિકેશન નામની એક સર્વિસ આપણા બધા વચ્ચે આવી, ત્યારથી એક રાહતની વાત એ ગૂગલના પાસવર્ડ હવે યાદ રાખવા બહુ આસાન અને ઓછા થઈ ગયા છે. ખાસ કરીને તમે જ્યારે એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં સ્વિચ થાવ છો ત્યારે ઘણી વખત આ લોકોએ ફેસ કર્યું હશે કે ભાઈ મને મારો પાસવર્ડ યાદ નથી. તો કોઈ ચિંતા નહીં, હવે પાસવર્ડ યાદ રાખવાની જરૂર પણ નથી. જો તમે તમારું ખાલી ઈમેલ આઈડી સાચું અને એકદમ પરફેક્ટલી તમે લખશો તો ઓટોમેટિકલી એ ઓથેન્ટિકેશન સર્વિસ તમને એના માટે રીસેટ કરવાની ફેસિલિટી આપે છે. હવે રીસેટ કરવાની ફેસિલિટી આપે છે, એમાં પણ પાછા બે પરિબળો છે કે કાં તો તમારો એકદમ સ્ટ્રોંગ પાસવર્ડ હોવો જોઈએ અને કાં એકદમ નોર્મલ પાસવર્ડ હોવો જોઈએ, પણ જે એવો કે અટપટો લોકો ઝડપથી એને રિટ્રેક્ટ ન કરી શકે. આના માટે થઈને એક રિકવરી નામની સર્વિસ છે કે જે તમે અધર મોબાઈલમાં અથવા તો અધર ઈમેલ આઈડીમાં એને તમે યુઝ કરી શકો છો. હવે દાખલા તરીકે માનો કે આજે મેં એક નવો મોબાઈલ લીધો અને મારે બધો મારો ડેટા છે એ નવા મોબાઈલમાં ટ્રાન્સફર કરવો છે, તો હું એક ઈમેલ આઈડી નાખું એટલે કોન્ટેક્ટ તો આવી જશે, તો અને વોટ્સએપનો બેકઅપ પણ આવી જશે, પણ પાસવર્ડ યાદ નહીં હોય તો હવે એની કોઈ ઝંઝટ નથી. કારણ કે જો તમે એની અંદર એક રિકવરી નામનો ઓપ્શન હશે, એ જો ટિક કરેલો હશે તમારા મોબાઈલમાં કે તમારા ઈમેલ આઈડીમાં, તો એ રિકવરીમાંથી તમારો જે જૂનો પાસવર્ડ છે એ ફેચ કરી લેશે અને નવા જે તમારું ડિવાઇસ છે એમાં એને સિંક્રોનાઇઝ કરી દેશે. આ વસ્તુ એટલા માટે આસાન થઈ ગઈ કારણ કે ગૂગલે ઓથેન્ટિકેશન નામની સર્વિસ ચાલુ કરી છે. પણ હવે બીજા બધા જે સર્વિસીસ પોર્ટલ છે કે જ્યાં પાસવર્ડની જરૂર પડે છે, ત્યાં આ વસ્તુ આસાન એટલા માટે નથી કારણ કે એ લોકોના ફેક્ટર ને એ લોકોના માપદંડ છે એ અલગ અલગ છે. હવે તમે ગૂગલમાં ખાલી 9 અક્ષરનો પાસવર્ડ નાખશો તો પણ
આ 9 અક્ષરનો પાસવર્ડ પાછો બધી જગ્યાએ નહીં ચાલે. એમાં એ લોકોને સ્પેશિયલ કેરેક્ટર જોશે, નાના મોટા આલ્ફાબેટ જોશે, એવી ઘણી બધી પીંજાણો જોશે. તો આ માટેનો એક રસ્તો એવો છે કે તમારું જે ગૂગલ એકાઉન્ટ છે એને રિલેટેડ જે સર્વિસ છે એને તમે એક જ પાસવર્ડની અંદર એક્સેસ કરી શકો છો. એમાં ડોક્યુમેન્ટ્સ આવી ગયા, ઈમેલ આવી ગયા, પછી તમારો ગૂગલ રિલેટેડ કોઈ પણ ડોક્યુમેન્ટ્સ આવી ગયા, કોઈ પણ ચેટ્સ આવી ગઈ, ગૂગલ મીટ આવી ગઈ. આના માટે કોઈ પાસવર્ડની જરૂર નથી. આ થઈ પહેલી વાત. હવે બીજી આપણે વાત કરીએ છીએ વેરિફિકેશન કોડની. હવે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ને વેરિફિકેશન આવી ગયું છે. હવે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, જે કોઈ બી તમે સોશિયલ મીડિયા એપ વાપરતો હોય છે, એની અંદર પાસવર્ડ રિકવરી નામનો એક ઓપ્શન હવે નથી. એટલે હવે તમારે કમ્પલસરી જો તમારે સોશિયલ મીડિયા યુઝ કરવું હશે તો એના માટે તમારે પાસવર્ડ યાદ રાખવો જ પડશે. અને જો પાસવર્ડ યાદ ન હોય અથવા તો તમારું ભૂલાઈ ગયું હોય તો એની અંદર જે તમારું ઈમેલ આઈડી હશે એની અંદર એ લોકો એક કોડ મોકલશે. એ કોડ જો તમે ઓથેન્ટિકેટ હશો તો જ એક્ટિવ થશે. હવે ઘણી વખત તમે બધાએ જોયું હશે કે આપણે કોઈ પણ પાસવર્ડ નાખીએ એટલે પેલો પૂછે કે યુ આર અ રોબોટ. તો આપણે રોબોટ નથી એવું ટીક કરીએ પછી એક પેલી ગેમ આવે કે આમાંથી સાયકલ શોધો, આમાંથી બસ શોધો. તો આ એટલા માટે છે કે એ તમારું ઓથેન્ટિકેશન ચેક કરે છે કે તમે રોબોટ નથી, કે તમે કોઈ એઆઈ નથી. હવે જો એ વખતે તમે પાસવર્ડ ભૂલી ગયા છો અથવા તો ઈમેલ આઈડી યાદ નહીં હોય તો ટેમ્પરરી બેસિસ ઉપર એ 24 કલાક સુધી એ એપ્લિકેશન અથવા તો એ યુઝર આઈડી અથવા તો એ એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે. આ ઓથેન્ટિકેશનનો અને અલ્ગોરિધમનો એક લો છે જે તમને 24 કલાક સુધી કંઈ જ નહીં કરવા દે. પછી તમારે કમ્પલસરી બીજું આઈડી બનાવવાનું ને બીજા આઈડી થી તમારે એને લોગિન કરવાનું. હવે આવું એટલા માટે થાય છે સાહેબ કારણ કે હેકર્સ માટે ઘણી બધી આવી આસાન ટ્રિક્સ છે ને એ હાથોડી થઈ ગઈ છે. હવે તો બધા એપ્લિકેશન્સ આવી ગયા, એમાંથી તમે ખાલી ઈમેલ આઈડી આપો એટલે એ લોકો તમારો પાસવર્ડ કેચ કરી લે કે ભાઈ હવે તમે ખાલી સિક્યુરિટી કોડ આપો એટલે તમારું કામ પૂરું. પછી તમે એના આઈડી સાથે કાંઈ જ એક્સેસ ન કરી શકો. આ વસ્તુ ના થાય એટલા માટે વેરિફિકેશન ને ઓથેન્ટિકેશનની મેથડ આવી છે. હવે તમે એમ કહેશો કે આટલા બધાને યાદ કેમ રાખવા? એક માત્ર સામાન્ય ટ્રિક્સ છે. જો તમને ગૂગલનો પાસવર્ડ યાદ હોય તો તમારે બીજા કોઈ પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી. ગૂગલની અંદર એક નોટ્સ નામનું એક એપ્લિકેશન આવે છે અથવા તો મોબાઈલમાં પણ હવે તો આવે છે. એની અંદર તમે એક મોબાઈલ નંબર સેવ કરો જેનું કોઈ જ નામ ના આપો અને એની નીચે જે કંઈ બી તમારા પાસવર્ડ છે જે સિક્વન્સમાં છે એ સિક્વન્સમાં તમે એને સેવ કરી લો. સપોઝ મારો પેલો પાસવર્ડ ઈમેલ આઈડી છે તો પેલા મારા મોબાઈલ નંબર, પછી એનો ઈમેલ આઈડી નો પાસવર્ડ, પછી એના મારા ફેસબુક નો પાસવર્ડ, પછી મારા ઇન્સ્ટાગ્રામ નો પાસવર્ડ. આનાથી શું થશે કે કદાચ જો તમારો ફોન ખોવાઈ ગયો હશે અને એ કોઈ સ્ક્રોલ કરશે તો એ વસ્તુ એને નહીં સમજાય કારણ કે એ વસ્તુ તમે જ લખેલી હશે. તો આ એક પાસવર્ડ યાદ રાખવાની સૌથી ઈઝી ટ્રીક છે. અને જે રીતે બધા બેંકમાં સાહેબે વાત કરી કે ભાઈ બેંકમાં અલગ અલગ એપ્લિકેશન આવી છે, નોટ્સ આવી ગઈ છે કે તમે એને કરો તો કામ આસાન થઈ જાય છે. કામ 100% આસાન થઈ જાય, કોઈ બેમ નથી. કામ અઘરું ત્યારે થાય છે સાહેબ કે જ્યારે આપણે એપ્લિકેશન બદલીએ, અપગ્રેડ કરીએ અથવા તો નવો ફોન લઈએ ત્યારે પાછું એ જ ડખો થાય કે ચાલો આપણે તો પાસવર્ડ યાદ નથી. તો બેંકના સર્વિસ રિલેટેડ કોઈ પણ પાસવર્ડ તમારાથી મિસપ્લેસ થાય તો કોઈ ટેન્શન ના લેતા, કોઈ તમારા ખાતાને કોઈ એક રૂપિયો પણ આડું નહીં કરી શકે. કારણ કે હવે બેંક વાળા એક નવી ટેકનોલોજી ઉપર જઈ રહ્યા છે જેનું નામ છે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન. તમે જે પાસવર્ડ નાખશો એનો એક તમને એસએમએસ આવશે. હવે જો એ એસએમએસ તમારા મોબાઈલ પૂરતો હશે અથવા તો જેને તે મોબાઈલ નંબર સાથે તમારું ખાતું મેચ હશે તો અને તો જ તમે એનો પાસવર્ડ રિટ્રાઈવ કરી શકશો. તે સિવાય એ પાસવર્ડ રિટ્રાઈવ નહીં થાય. અને હવે તો ઘણી બધી બેંકોએ આઈટી ડેસ્ક ચાલુ કરેલા છે. એ આઈટી ડેસ્કમાં તમે ખાલી તમારો એકાઉન્ટ નંબર આપશો તો એકાઉન્ટ નંબર રિલેટેડ તમે કઈ એપ્લિકેશન વાપરો છો એ ક્યારે અપડેટ થઈ અને એનો પાસવર્ડ શું છે ત્યાં સુધીની માહિતી એ લોકો રાખે છે. પણ એમાં તમને એ લોકો પાસવર્ડ શેર નહીં કરે. એ લોકો તમને એક લિંક આપશે કે ભાઈ તમે એને રીજનરેટ કરો જેથી કરીને એ વસ્તુ આખું ક્લિયર થઈ જાય કે ભાઈ જૂનો ભૂલી જાઓ, હવે નવો પાસવર્ડ રીક્રિએટ કરો. અને જે લોકો પાસે જૂનો પાસવર્ડ હોય એને તો કોઈ ચિંતા જ નથી, જૂનો પાસવર્ડ નાખો, નવો પાસવર્ડ નાખો, ખેલ ખતમ. આ વસ્તુના કારણે આપણા પાસવર્ડની જે આખી પ્રોસેસ છે એ થોડીક આપણે કંટાળાજનક અને લેન્ધી લાગે છે. અને બીજો એક મુદ્દો છે કે સાહેબ રિકવરી મેલ નંબર આવે છે. હવે ઘણા બધા લોકો મેલ નંબર, ઈમેલ નંબર ઉપર પણ આખું પોતાનો આઈડી બનાવતા હોય છે. ભાઈ નંબર હોય પછી @ હોય. તો આને કારણે શું થાય છે કે જે લોકો એકથી વધારે ઈમેલ સર્વિસીસ યુઝ કરે છે એના માટે પાસવર્ડ યાદ રાખવાની પીંજણ છે એ ઓછી થઈ જાય છે. એ લોકો શું કરે કે જે એનો નંબર જે હોય છે એ મોબાઈલ નંબર અંદર જ એનો એક પાસવર્ડ રિલેટેડ હોય. તો આ વસ્તુ એકદમ ઓથેન્ટિકેશન થઈ કે ભાઈ જે ખોવાય છે એને ન મળે અને જે એક્સેસ કરે છે એને આસાનીથી મળે. તો આ વસ્તુના કારણે આખી જે આપણી ઈમેલિંગ પ્રોસેસ છે, આપણું જે પાસવર્ડનું ફેક્ટર છે એ 100% સિક્યોર થઈ જાય છે. ઓકે, તો આ થઈ જી પાસવર્ડ સર. ને કેમ યાદ રાખવી એની વાત. હવે એમાં એક સરળમાં સરળ રસ્તો હું તો એક સૂચવીશ કે તમારી જે એક ડાયરી રાખો તમે, હાથવગી ડાયરી. તમારે જો કઈ તમારા ઘરના લોકોથી સિક્રેટ પેલું ન રાખવું હોય
તમારે એવું કંઈ ન હોય અને જો પરિવારમાં સુમેળ સંબંધો હોય તો એ ડાયરીમાં લખી રાખો પાસવર્ડ, અને ઘરના લોકોને જણાવી રાખો કે ભાઈ મારે આ બેંકમાં આ પાસવર્ડ છે, જીમેલમાં આ પાસવર્ડ છે, ફેસબુકમાં પાસવર્ડ છે. બાકી જો તમે હવે જો સીધા રસ્તે ચાલતા હો તો કોઈ આ પ્રશ્ન નહીં આવે, પણ આડાવડા રસ્તે ચાલતા હશો તો પછી તમારે બધું સિક્રેટલી, જેમ વિરલભાઈએ કીધું, એ કરવું પડશે. વિરલભાઈ, આજે આપણી પાસે એક હેમલભાઈ મહેતા છે, એમણે એક પ્રશ્ન પૂછ્યો છે. એમણે એ કીધું કે ઘણીવાર મિત્રો છે એકબીજાને મળતા હોય, સગા સંબંધી મળતા હોય, તો ઘણીવાર હવે એડ્રેસ એક્સેસ કરવું બહુ અઘરું થઈ ગયું છે. એડ્રેસ કયા એડ્રેસ ઉપર જવું, તો એના માટે વોટ્સઅપમાં એક લોકેશન મોકલવાની સુવિધા હોય છે. હવે એમાં પણ પાછું બે સુવિધા હોય છે, એક કરંટ લોકેશન અને એક લાઈવ લોકેશન. તો આમાં ફેર શું છે અને એમાં વધુ સારું શું? સાહેબ, એ આન્સર હું તમને આપું એ પહેલા તમને એક નાનકડી બ્રીફ આપી દઉં કે આ મુદ્દો છે ને એ મેપિંગ સાથે સંકળાયેલો છે. જો કોઈ બી લોકો લોકેશન યુઝ કરે, એમાં સૌથી પહેલા એ લોકો મેપ ઉપર સ્વિચ થાય છે ને મેપમાંથી પછી બધી વસ્તુ રોટેટ થાય છે. હવે એક નાનકડી ઇન્ફોર્મેશન સાહેબ એ આપી દઉં કે આપણે જે ગૂગલ મેપની સર્વિસ જે યુઝ કરીએ છીએ, એ યુઝ જે આખો એનું જે રૂટ છે, એની જે આખી સિમ્પ્લિફિકેશન છે, એની જે આખું સરળીકરણ જે છે કે તમે બોલી શકો, તમે એને ટાઈપ કરી શકો, તમે કોઈનું લોકેશન છે તરત કોપી પેસ્ટ કરીને એને રીલોકેટ કરી શકો. તો આ જે બધી જે આપણી ઇઝીનેસ છે એ એક ઇન્ડિયન ને આભારી છે. એ ઇન્ડિયન નું નામ છે સુંદર સાહેબ પિચાઈ. આ સુંદર સાહેબ પિચાઈ નું ભેજું છે જે આખું મેપિંગ કરેલું છે. આ મેપિંગના કારણે તમને સૌથી મોટો ફાયદો એ થાય છે કે તમારે જ્યાં પહોંચવું છે ત્યાં તમે ઇઝીલી પહોંચી શકો છો. અને સુંદર સાહેબ પિચાઈએ પહેલા આ અનુભવ કરેલો અને ત્યાર પછી એને આ વસ્તુ આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવેલી. ગૂગલની અંદર સૌથી મોટું યોગદાન ને સૌથી મોટો કોઈ વ્યક્તિ હોય તો એ સુંદર સાહેબ પિચાઈ છે. એ આપણે સૌ બધા જાણીએ છીએ. પણ એનું આઉટકમ શું છે ને, એનું આ એક નાનકડું ઉદાહરણ છે કે આપણે ગૂગલ મેપ્સની જે સર્વિસ યુઝ કરીએ છીએ ને એની અંદર ઘણા બધા પેટ્રોલ પંપ છે, ફૂડ છે, રેસ્ટોરાં છે, પછી આપણે ક્યાંક ફ્યુલ ખલાસ થઈ ગયું હોય તો નજીકમાં ક્યાં એવું નાનકડું ફ્યુલ સ્ટેશન છે એ છે, પછી ડાયવર્ઝન ક્યાં છે, પુલિંગ ક્યાં છે, અંડરબ્રિજ ક્યાં છે, આ બધી નાની વસ્તુ એને મેપિંગ કરીને પોતે ખુદ બનાવેલી આ આઉટકમ્સની એપ્લિકેશન છે જેનું નામ છે ગૂગલ મેપ્સ. હવે આપણે લોકેશન ઉપર આવીએ તો ગૂગલે જ્યારે આ સર્વિસ શરૂ કરી ત્યારે મેપ નામની જે આખી એની જે એપ્લિકેશન હતી એને પોતાની અંદર એટેચ કરી દીધી. આ માટેના કેટલાક કરાર હતા એને ફોલો કર્યા અને નિયમ માટે બાંહેધરી આપી દીધી, જેના કારણે આપણે લાઈવ લોકેશન અને તમે જેમ કીધું એમ કરંટ લોકેશન આપણે જોઈ શકીએ છીએ. હવે લાઈવ લોકેશન એવું છે કે તમે જે જગ્યાએ બેઠા છો અને એ માંથી તમે એને શેર કરો છો, તો એ લાઈવ લોકેશન ઉપર તમે જ્યાં છો એનું એક્ઝેક્ટ લોકેશન સામેવાળા વ્યક્તિને પહોંચે છે. એને કહેવાય છે લાઈવ લોકેશન. એની અંદર તમે ટાઈમ સેટ કરી શકો, તમે એના કેપ્શન્સ આપી શકો, તમે એનું એડ્રેસ આપી શકો, નામ નંબર આપી શકો. આ વસ્તુની ફેસિલિટી છે. હવે આનાથી સૌથી મોટો ફાયદો એ થયો કે એડ્રેસ પૂછવાની કે યાદ રાખવાની ઝંઝટ મટી ગઈ. બીજું કે ડાયનામિક લોકેશન આવી ગયું કે 1 સેકન્ડ માટે તમે ઉપર નીચે થાવ કે આગા પાછા થાવ એટલે સીધું નોટિફિકેશન તમને વોટ્સએપ ઉપર આવે કે હી ઓર સી પર્સન ઇઝ અવેલેબલ ઓર નોટ અવેલેબલ. આ થઈ લાઈવ લોકેશનની વાત ને તમે એને શેર કરી શકો છો. એનો ટાઈમિંગ પિરિયડ પૂરો થશે એટલે ઓટોમેટિકલી ઓફ થઈ જશે. સપોઝ તમે એક રાઈડ બુક કરાવી કે ભાઈ અહીંથી મારે રેલવે સ્ટેશન જવું છે, તો રેલવે સ્ટેશન પૂરતું જ એનો અહીં રૂટ રહેશે. રેલવે સ્ટેશન પછી તમે ઉતરી ગયા તો એ રૂટ અથવા તો એ ટાઈમિંગ છે એ ઓટોમેટિકલી ઓફ થઈ જશે. તમારા મોબાઈલમાં બી ઓફ થશે ને તમારા વોટ્સએપમાં બી ઓફ થઈ જશે. આ થઈ ડાયનામિક રૂટ અને લાઈવ લોકેશનની વાત. હવે આપણે કરીએ કરંટ લોકેશનની વાત. તો કરંટ લોકેશનનો એક સીધો અને સાદો અર્થ એ છે કે ટુ બી યોર પ્રેઝન્ટ સિચ્યુએશન. અત્યારે તમે જ્યાં ઉભા છો ધીસ ઇઝ યોર કરંટ લોકેશન. આ એનો સીધો ને સરળ અર્થ થાય છે. તો આ એવી વસ્તુ છે કે જો તમે મૂવ થયા તો જે સામેવાળી વ્યક્તિ તમને રિસીવર કરવામાં આવવાની છે અથવા તો તમને સુધી પહોંચવાની છે એ થોડીક ગોટે ચડશે. કારણ કે આપણે મહાનગરોમાં તો મલ્ટિપલ ટ્રેક્સ હોય છે, એક રૂટ બંધ થયો તો બીજા રૂટેથી તમને એ લોકો રૂટ કરી જાય. તો બને ત્યાં સુધી કરંટ આપણું લોકેશન છે જ્યારે આપણે સ્ટે હોય ત્યારે શેર કરવામાં આવે છે. અને લાઈવ લોકેશન એક એવી વસ્તુ છે કે આપણે કોઈ ટ્રાવેલ કરતા હોય, આપણે કોઈ બસમાં જતા હોય, રિક્ષામાં જતા હોય, કઈ એવી જગ્યાએથી કોઈ રૂટથી પાસ થતા હોય કે અડધી કલાક પછી આપણે કોઈને ઇન્ફોર્મ કરવાનું છે ત્યારે આપણે એને
લાઈવ લોકેશન કહીએ છીએ, અને અડધી કલાક સુધી એ આપણું લોકેશન જોઈ શકે. અડધી કલાક પછી ઓટોમેટિકલી ઓફ થઈ જાય. ત્યારે જે ઓફ થઈ જાય અને પછી જે ઓન થાય એ હોય છે તમારું કરંટ લોકેશન. એની અંદર શું હોય છે કે જે સ્થિતિ જે છે, તમારું જે કરંટ પોઝિશન્સ છે એના કોઓર્ડિનેટ્સ હોય છે. એ કોઓર્ડિનેટ્સ તમારા મોબાઈલની અંદર સેવ હોય છે. જે તમે શેર કરો એટલે એ સ્ટેટિક હોય છે, એનામાં કઈ મુવમેન્ટ જો તમે કરો તો થાય, બાકી કાંઈ ન થાય. જ્યારે લાઈવ લોકેશન એવી વસ્તુ છે કે જેમ જેમ તમે મૂવ થતા જાઓ એમ એ રેપિડલી બદલતું જાય છે. એ લોકોએ રાઈડ બુક કરી હશે, કેબ બુક કરી હશે, અથવા તો કોઈને વોટ્સએપમાંથી એડ્રેસ મોકલેલું હશે, એ લોકોને ખ્યાલ હશે કે જેમ જેમ એ લોકો આવતા જાય ને એમ મેપ આખો ચેન્જ થતો જાય. તો આ બે વસ્તુનો એનો મેઇન ડિફરન્સ છે. હવે બીજી એક ટિપ્સ કે જે લોકો લોકેશન અથવા તો કરંટ લોકેશન શેર કરે છે એ લોકોએ ખાલી 10 થી 15 મિનિટ સુધી વેઇટ કરવાની જરૂર છે. કારણ કે એ લોકો શું કરશે કે જે લોકો એને મોકલે છે અથવા તો એને રિસીવ કરે છે એને શોર્ટકટ રૂટ આપશે, જ્યાં ટ્રાફિક હોય, કોઈ પ્રકારના અભિયાન હોય તો આ એ સિચ્યુએશન અને આ જે અપડેશન છે એ ઓટોમેટિકલી પોતે આપી દે છે. આ એક સૌથી લેટેસ્ટ અને એમ કહેવાય ને કે એક ડાયનામિક ફીચર છે લોકેશનનું ને મેપિંગનું. એટલે અને આમાં તમે એને કોઈને તમારે યુઝ કરી આપવું શકો. હોય તો લાઈવ લોકેશન ના બદલે કરંટ લોકેશન આપવું વધારે હિતાવ છે, કારણ કે લાઈવ લોકેશન તમે સેજ યસ, પણ મૂવ થયા તો બદલાતું રહેશે, અને કરંટ યસ, લોકેશન આપશો તો એ તમે જે છો એ આખું જે એને એ તમને એડ્રેસ જ એ તમને સામેવાળાને પહોંચાડી શકશે. આજ કહેવાનો અર્થ છે ને? કમ્પ્લીટલી સર, કમ્પ્લીટલી એબ્સોલ્યુટલી રાઈટ છો. અચ્છા, તો બસ આજે આપણે ચર્ચા કરી એક તો પાસવર્ડની માયાજાળ અને માથાકૂટ ઉપર, અને બીજી ચર્ચા કરી આપણે વોટ્સઅપમાં જે કરંટ અને લાઈવ લોકેશન આવે છે. એટલે બહુ તમે જો સખણા જો ઊભા ન રહી શકતા હો તો લાઈવ લોકેશન મોકલો, અને જો તમે સ્થિર રહી શકતા હો ન્યૂટનના નિયમ પ્રમાણે તો તમે એને કરંટ લોકેશન મોકલો. અને તમારો જ કઈ પ્રશ્ન હવે હોય. સર, હાજી. હવે બીજી પણ એક અપડેટ આપી દઉં. જે લોકો વોટ્સએપ યુઝ કરે છે, કેટલાક લોકો અને હમણાં છેલ્લા એક અઠવાડિયામાં વોટ્સએપ ની અંદર કંઈક નવું જોવા જાણવા મળ્યું હશે, એ એક મોટી માહિતી છે. અને કેટલાક લોકો જે સાદું વોટ્સએપ વાપરે છે એનો પણ કંઈક નવું જોવા જાણવા મળ્યું હશે. તો એ અપડેટ છે કે જે લોકો વોટ્સએપ બીટા વર્ઝન વાપરે છે એ લોકો એઆઈ નો યુઝ કરી શકે છે ડાયરેક્ટલી. પણ હમ. એની લિમિટેશન એ છે, તમે એની અંદર કોઈ પોલિટિશિયન નું અથવા તો કોઈ પોલિટિકલ પાર્ટીનું નામ નાખશો ને તો એ તમારો એઆઈ બ્લોક કરી દેશે, કારણ કે અત્યારે આચારસંહિતા લાગુ છે. હા, બરાબર છે. તો આ એક નવી માહિતી આપી વિરેલભાઈ. તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે નંબર આપી દઉં છું, મારો ને વિરલભાઈ રાઠોડનો ફોન નંબર, તો તમે એની પર ફોન કરીને પૂછી શકો છો. નવા એપિસોડમાં ફરીથી આપણે મળશું. તમારો કોઈ પ્રશ્ન હોય, તમારે કોઈ ટોપિક ઉપર ચર્ચા જોતી હોય તો તમે એ ટોપિક પર સૂચવી શકો છો. વિરેલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.